જય સિયારામ, હું છું સંજયસિંહ રાણા. આજના વ્લોગમાં ખાસ વાત કરવી છે કે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં મુખ્યત્વે 5 મહાદેવ મંદિરના દર્શન કરવાના હોય છે. જો તમે આ 5 મહાદેવ મંદિરના નામ જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવશો. આજે મારા મિત્ર છે વિરેન્દ્રસિંહ દેસાઈ, જેઓની આ વર્ષની 2026ના વર્ષની આ બીજી પરિક્રમા છે. ત્યારે આજે અમે જે 5 મહાદેવના દર્શન કરવાની માન્યતા છે એ 5 મહાદેવ કયા છે, જો તમે જાણતા હોય તો ખાસ કરીને કોમેન્ટમાં અમને જણાવજો કે મહાદેવ કયા કયા છે. ત્યારે આજના દિવસે એ મુખ્ય 5 મહાદેવના દર્શન કરીશું. પણ આજે મૂળ મુદ્દાની જે 5 મહાદેવ મુખ્ય 5 મહાદેવના દર્શન કરવાના છે, કયા કયા મહાદેવ છે એમના આજના બ્લોગમાં ખાસ તમને દર્શન કરાવશું. જોડાયેલા રહેજો. હું છું સંજયસિંહ રાણા. સર્વને નર્મદે. પરિક્રમાના પથ ઉપર સૌથી પહેલા જે મહાદેવ આવે છે તે છે ધનેશ્વર મહાદેવ. આ ધનેશ્વર મહાદેવનું મંદિર આપણે જોઈ રહ્યા છે. ધનેશ્વર મહાદેવની કથા પુરાણ પ્રસિદ્ધ છે, જેમાં કહેવાયું છે કે ભસ્માસુરે અખંડ અને ઘોર તપસ્યા કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા બાદ એમને જાતે જ મહાદેવને ભસ્મ કરવાનો પ્રયત્ન કર્યો અને મહાદેવ જાતે અહીંયા છુપાયા અને અહીંયા આ ધનેશ્વર મહાદેવનું સ્થાપન થયું. આવ્યું કે આગળ પરિક્રમાના બીજા મહાદેવ કહીએ એટલે માંગરોળ ગામમાં આવેલા મંગલેશ્વર મહાદેવ. જે મંગલેશ્વર મહાદેવના નામ પરથી આ ગામનું નામ પડ્યું છે માંગરોળ. એવા મંગલેશ્વરના દર્શન કરીશું. જે પરિક્રમાના પથ ઉપર બીજા મહાદેવ છે એની પણ એક સરસ મજાની કથા છે. એ કથા માટે એકવાર સ્પેશિયલ આવીશું, પરંતુ આજે માત્ર મંગલેશ્વર મહાદેવના દર્શન કરાવીશું તમને આજે મંગલેશ્વર મહાદેવના દર્શન. જે પરિક્રમાના પથ ઉપર દર્શન કરવા માટેના બીજા મહાદેવ છે એના નર્મદે. પરિક્રમાના પથ પર ગુવાર ગામે આવેલું અતિ પ્રાચીન એવું ગોપાલેશ્વર મહાદેવ. આ પરિક્રમાના પથ ઉપરના એ ત્રીજું મંદિર છે કે જેના દર્શન કરીને તમારી પરિક્રમા પૂર્ણ થાય એવી એક પુરાણ પ્રસિદ્ધ ગાથા છે. ત્યારે આ ગોપાલેશ્વર મહાદેવ જેના દર્શન પણ પરિક્રમામાં આવો તો કરવા જ જોઈએ. આ મહાદેવના દર્શન કરો તો જ તમારી પરિક્રમાને પૂર્ણ માનવામાં આવે છે. એવી પણ એક લોક વાયકા છે. તો તમને દર્શન કરાવીશું ગોપાલેશ્વર મહાદેવના, કે જે અતિ પ્રાચીન અને પુરાણ પ્રસિદ્ધ મંદિર છે. આની પણ એક અલગથી કથા છે જેની કોઈ વાર વિગતે વાત કરીશું. દર્શન કરો ગોપાલેશ્વર મહાદેવ મંદિરના. દક્ષિણ તટનું સૌથી પહેલું તીર્થ સ્થળ કહી શકાય એ એટલે મણિનાગેશ્વર. પરિક્રમાના પથ ઉપર ચોથા મહાદેવ જે કહેવાય છે જેનું આ સ્થાન છે મણિનાગેશ્વર. ત્યારે તિલકવાડા તરફથી જ્યારે પરિક્રમાની શરૂઆત કરો છો ત્યારે આ મણિનાગેશ્વરથી ઘણા લોકો અહીંયાથી પણ આ સ્થળથી પણ પરિક્રમાની ઉત્તર વાહિનીની શરૂઆત કરતા હોય છે. ત્યારે પરિક્રમા પથ પર દર્શન કરવાના જે મહાદેવ છે તો રામપુરાની પરિક્રમામાંથી જોવા જઈએ તો ચોથા નંબરના મહાદેવ જે કહેવાય એ એટલે મણિનાગેશ્વર. મણિનાગેશ્વરના દર્શન કરી અને આપણી યાત્રા આગળ વધે છે અને પછી આપણી યાત્રા પહોંચે છે કપિલેશ્વર મહાદેવ, જે કપિલ મુનિનું સ્થાન છે. કપિલ મુનિએ અહીંયા તપ કરી અને મહાદેવ સાક્ષાત બિરાજમાન થયા એવું આ સ્થળ એટલે કપિલેશ્વર મહાદેવ જે પરિક્રમાના પથમાં આવતા 5મા મહાદેવ છે કે જેના દર્શન અવશ્ય કરવા જ જોઈએ. અને આ
પંચ મહાદેવના દર્શન કરી અને પરિક્રમા પૂર્ણ થાય છે. પરંતુ સાથે સાથે બીજી પણ એક વાત છે કે આ પંચ મહાદેવના દર્શન કરી એક છઠ્ઠા મહાદેવ છે કે જેના વગર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને અધૂરી કહેવામાં આવે છે. શું તમે જાણો છો કે એ કયા મહાદેવ છે, કયું મંદિર છે? એનું નામ જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જેથી જો તમે જણાવશો તો એ મહાદેવને લઈ અને આપને એની માટે પણ એક વિગતવાર ચર્ચા કરીશું, એના દર્શન કરીશું. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં જો રામપુરાથી શરૂ કરીએ તો ધનેશ્વર મહાદેવ, ત્યારબાદ મંગલેશ્વર મહાદેવ, ત્યારબાદ ગોપાલેશ્વર મહાદેવ અને દક્ષિણ તટમાં આવી અને મણિનાગેશ્વર અને પછી કપિલેશ્વર મહાદેવના દર્શન કરી નંદી ઘાટ જઈ નાવડીમાં બેસી ફરી રામપુરા જઈ રણછોડરાયના દર્શન કરી અને આ નર્મદા પરિક્રમા ઉત્તરવાહિની પૂર્ણ થાય છે. સૌને નર્મદે હર.